સુરતમાં કીટનાશક દવા બનાવતો વેપારી ઝડપાયો। ખેતીવાડી અધિકારી સાથે પાલોદ પોલીસે દરોડા પાડ્યા। કેન્દ્રીય કીટનાશક બોર્ડના રજીસ્ટ્રેશન વગર દવા બનાવતો હતો। માંગરોળના પીપોદરા ગામે દરોડા પાડવામાં આવ્યા। હાઈબોન્ડ ઇન્ડસ્ટ્રીયલમાં સેન્ડોઝ એગ્રી ઇન્ડિયામાં દરોડા પાડવામાં આવ્યા છે। રજીસ્ટ્રેશન મેળવ્યા વગર જ જંતુનાશક દવાનું ઉત્પાદન કરતા સંગ્રહ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જે ઇન્દ્રમલ, કેટલા સમયથી આ પ્રકારે જંતુનાશક દવા બનાવવામાં આવતી હતી? શું વધારે વિગત અત્યાર સુધીમાં કોને કોને પહોંચી છે? બિલકુલ, તે સમગ્ર બાબતની હાલ છે તે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ જે ખેતીવાડી અધિકારી છે તેને માહિતી મળી હતી અને ખેતીવાડી અધિકારી સાથે પાલોદ પોલીસે છે તે આ જે દુકાન છે ત્યાં દરોડા પાડ્યા હતા। દુકાન પણ કહી શકાય કે એક નાની એવી કારખાનું જેવું હોય ત્યાં છે તે દરોડા પાડ્યા હતા। અહીં છે તે કેન્દ્રીય કીટનાશક બોર્ડના રજીસ્ટ્રેશન વગર કીટનાશક દવા બનાવી અને વેચવામાં આવતી હોવાની છે તે માહિતી મળી હતી અને જેને લઈને દરોડા પાડ્યા હતા। લાયસન્સિંગ ઓથોરિટીની જાણ બહાર એક સ્થળે જે લાયસન્સ મેળવ્યું હતું અને અન્ય સ્થળે એ જ લાયસન્સ પર આ વેપલો ચાલી રહ્યો હોવાનું પણ હાલ છે તે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમજ વેચાણ અંગેના સ્ટોક રજીસ્ટર જે નિભાવવાના હોય છે તેમાં પણ વેચાણ બિલની અધૂરી વિગતો દર્શાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। જે કલમો લગાવવામાં આવી છે ખેતીવાડી અધિકારી દ્વારા તે રજીસ્ટ્રેશન મેળવ્યા વગર જંતુનાશક દવાનું ઉત્પાદન અને સંગ્રહ કરવા અંગેની કલમો છે તે સમગ્ર મામલે અંદર નોંધવામાં આવી છે અને પાલોદ પોલીસ સમગ્ર મામલે હાલ છે તે વધુ તપાસ કરી રહી છે।